હમણાં એ નોટિસની પ્રક્રિયા ચાલુ છે. એમાં જે ગેસીફાયર પ્લાન્ટ છે જેના પાસે અને જે કાર્યરત છે એના ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગર અમારા ચેરમેન શ્રી અને સભ્યસચિવની આજ્ઞાને અનુસારે નોટિસ પાઠવવામાં આવી છે કે એ લોકો પોતાની ઉત્પાદન પ્રક્રિયામાંથી ગેસીફાયર દૂર કરે અને તાત્કાલિક ખસેડી નાખે અને ગેસીફાયરનો ઉપયોગ કરવાનો નહીં. હમણાં મારા પાસે કોઈ ચોક્કસ ફિગર તો નથી. હમણાં એ પ્રક્રિયા સતત ચાલુ જ છે અને 12 જેવા તો મારા નોલેજ પ્રમાણે એને તો શું થઈ ગયા છે અને બીજા બધા આવવાની તૈયારી જ છે. નોટિસ લખી છે જે લોકો એ પાલન નહીં કરશે તો એને વોટર એક્ટ 33A ના હેઠળ એના ક્લોઝર કરવામાં આવશે અને એ અમારા ચેરમેન શ્રી અને સભ્યસચિવ શ્રી બંને ડિસિઝન લેશે એના ઉપર. આમાં મુખ્ય કારણ એ છે કે ગેસીફાયરમાંથી જે ગંદુ પાણી નીકળે છે એને કોઈ નિકાલની વ્યવસ્થા નથી ફેક્ટરી પાસે અને જે કારખાના પાસે આ બી કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી અને એ ક્યાં નિકાલ કરે છે એની કોઈ ચોક્કસ એના પાસે માહિતી નથી. એટલે એ બધી નોટિસ આપવામાં આવી છે એમને અને તારીખ 19 અને 18 ઓગસ્ટે EPCB અને MOEF દ્વારા વિઝિટ કરવામાં આવી હતી અને એ લોકોને ડાયરેક્શન પણ આપ્યા છે થોડી ઘણી ઇન્ડસ્ટ્રીના. તો એ આધારે બોર્ડને ડિસિઝન લીધું છે કે ગેસીફાયર તાત્કાલિક અસરથી ઉત્પાદન પ્રક્રિયામાંથી કાઢી નાખવાની છે.